ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું સ્ટ્રોબેરી જામ। તો મારી ચેનલ નવી છે ફ્રેન્ડ્સ, તો મારી રેસિપીઝ ગમતી હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરી લેજો। હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું સ્ટ્રોબેરી જામ, એકદમ માર્કેટ જેવો થીક અને કલર પણ એટલો સરસ। તો બે જ ઇન્ગ્રેડિયન્ટ્સમાંથી આપણે સ્ટ્રોબેરી જામ બનાવીશું। જામ કિડ્સને ખૂબ જ ભાવતું હોય છે, બ્રેડ જામ કે પરાઠા પર લગાવીને પણ ખાઈ શકાય છે। તેવું આપણે થીક સરસ એવું આપણે જામ બનાવીએ। તો તેના માટે આપણે સ્ટ્રોબેરીને પહેલાં વોશ કરી દઈએ સરસ રીતે। તો જોઈ શકો છો ફ્રેન્ડ્સ, આપણે સ્ટ્રોબેરીને સરસ રીતે વોશ કરી લીધી છે। હવે આપણે આ ઉપરના જે ડંઠલ છે એ બધા કાઢી લેવાના છે। તો જોઈ શકો છો ફ્રેન્ડ્સ, મેં બધા ઉપરના ડંઠલ કાઢી લીધા છે। અને જે ખરાબ થોડીક થઈ ગયેલી હોય, આપણે પેકેટ લાવીએ છીએ તો ખબર નથી પડતી, અંદરથી થોડી એવી હોય તો એ પણ આપણે પાર્ટ કાઢી લેવાના છે। તો હવે આપણે સ્ટ્રોબેરીને કટ કરીશું, એકદમ ઝીણા પીસમાં આવી રીતે આપણે કટ કરી લેવાના છે। બધી સ્ટ્રોબેરીને આપણે સરસ રીતે કટ કરી લઈશું। તો જોઈ શકો છો ફ્રેન્ડ્સ, બધી સ્ટ્રોબેરી આપણે કટ કરી લીધી છે સરસ રીતે। હવે આપણે આગળની પ્રોસેસ કરીશું। તો ફ્રેન્ડ્સ, આપણે ગેસ પર પેન મૂકી દીધું છે, ચાલુ કરી દીધું છે આપણે। હવે આપણે આ સ્ટ્રોબેરી છે ને એ બધું લઈ લઈશું। તો સ્ટ્રોબેરીને આપણે લઈ લેવાની છે આવી રીતે। અને અંદર એક આપણે ખાંડ એડ કરવાની છે, એક વાટકી। સરસ રીતે આપણે મિક્સ કરવાનું છે। તો આપણી સુગર મેલ્ટ થવા માંડી છે, તમે જોઈ શકો છો। સુગર મેલ્ટ થશે એમ આપણી સ્ટ્રોબેરી થોડી સોફ્ટ બનતી જશે। તો એકદમ ઇઝી રીતે ઘરે આપણે એકદમ નેચરલ સ્ટ્રોબેરી જામ બનાવીએ, જે બાળકોને ખૂબ જ પ્રિય જામ હોય છે। તો અત્યારે સ્ટ્રોબેરી સરસ મળે છે, તો આપણે ઘરે કેમિકલ વગર, કલર વગર અને સરસ રીતે બે જ ઇન્ગ્રીડિયન્ટથી આપણે સ્ટ્રોબેરી જામ બનાવીશું। તો જેમ જેમ સુગર મેલ્ટ થશે એમ સ્ટ્રોબેરી સોફ્ટ થશે। જોઈ શકો છો, સુગર મેલ્ટ થશે એમ સ્ટ્રોબેરી એકદમ સોફ્ટ બનતી જશે। આપણે એને કન્ટિન્યુ હલાવતા રહેવાનું છે, મિક્સ કરતા રહેવાનું છે જામ। તો મેં 2 પેકેટ જામનું કર્યું છે અત્યારે ફ્રેન્ડ્સ। અને સ્ટ્રોબેરી તમે વોશ કરો ત્યારે થોડોક એવો ખાવાનો સોડા આવે છે, બેકિંગ સોડા, એ એડ કરી દેવાનો, જેથી અંદર કોઈ પણ જાતના જીવજંતુ કે કોઈ કચરો હોય તો સરસ રીતે ઉપર આવી જાય। તો જોઈ શકો છો, આપણે થીક થવા લાગ્યો છે, એકદમ થીક। હજુ આપણે 2 થી 3 મિનિટ સુધી રહેવા દઈશું। તો જોઈ શકો છો, આપણો થીક થવા લાગ્યો છે, એકદમ થીક। હજુ આપણે 2 થી 3 મિનિટ સુધી રહેવા દઈશું। ફાઇનલી રેડી છે આપણો સ્ટ્રોબેરી જામ। તમે જોઈ શકો છો એની થિકનેસ। ઠંડુ થશે એટલે વધારે આનાથી થોડું થીક થઈ જશે। તો એ રીતે પેનને છોડી દે પછી આપણો જામ કમ્પ્લીટ રેડી થઈ ગયો કહેવાય। ઠંડો થશે પછી હું તમને બતાવું છું ફ્રેન્ડ્સ, જે બજારમાં થિકનેસ આવે છે એવી જ। તો જોઈ શકો છો, કલર પણ એકદમ આપણે કોઈ જ કલર એડ નથી કર્યો ફ્રેન્ડ્સ। આપણો જામ ઠંડો થઈ ગયો છે, જોઈ શકો છો। વાવ, એક્સિલન્ટ, એકદમ થિકનેસ। તો હવે હું તમને બ્રેડ પર લગાવીને પણ બતાવી દઉં ફ્રેન્ડ્સ। વાવ, તમે જોઈ શકો છો એનું સ્ટ્રક્ચર। તો જોઈ શકો છો ફ્રેન્ડ્સ, આ આપણું જામ મેં તમને લગાવીને પણ બતાવ્યો। તો સ્ટ્રોબેરીનો આ જે ક્રશ તમને દેખાઈ રહ્યું છે ને, તો સ્ટ્રોબેરી ક્રશ છે, જે સ્ટ્રોબેરી આપણે ઝીણી કટ કરીને એડ કરી, તો એની ફ્લેવર એટલી સરસ જામમાં આવે છે ને ફ્રેન્ડ્સ, બહુ જ સરસ લાગે છે। તો આ રીતે તમે જરૂરથી એક વખત સ્ટ્રોબેરી જામ બનાવજો, બહુ જ સરસ થાય છે ઘરે। કેમિકલ વગરનો, કોઈ પણ જાતનું પ્રિઝર્વેટિવ પણ નથી આપણે એડ કર્યું, કશું જ પણ એડ નથી કર્યું, ખાલી 2 જ ઇન્ગ્રીડિયન્ટ્સથી આપણે સ્ટ્રોબેરી જામ બનાવીને રેડી કર્યો છે। તો જરૂરથી આ રીતે ટ્રાય કરજો ફ્રેન્ડ્સ। અને જો મારી રેસિપીઝ ગમતી હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો ફ્રેન્ડ્સ। થેન્ક યુ।